હાર જીત માણસની થાય ઈ તો થાય જ, આદિ અનાદિ થી હાલ્યું આવે છે. ગોપાલભાઈ છે ઘડીક બળદ ગાડામાં બેહે, ઘડીક ટ્રેક્ટર ખેડૂનું હાકે, આવી રીતે લોભામણી જે. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે એક દાદાનો એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો, જે વિસાવદરની અંદર મિત્રો આપણે ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા બહુમતથી. તેને દાદાએ વિસાવદરની અંદરના એ દાદા છે અને એ દાદાએ ગોપાલભાઈ ઇટાલિયાને ખખડાઈ નાખ્યા, એટલે કે એને બાટી બોલાવી દીધી અને કે ગોપાલ ઇટાલિયાને હાકી નાખી દાદાએ. કારણ કે એવું કહી રહ્યા છે, ભાઈ કરતો એ કર, આ બધું રવા દે કે, અને જો અસલ ખેડૂત તારે થવું હોય કે તો મારી યારે કામ કરે કે હું 70 વર્ષનો છું કે હું હજી પણ કામ કરું છું, ખબર પડે કે જોડિયા હાથી કેમ હાલે. તો ખરેખર એવું કહે છે કે ઘડીક ટ્રેક્ટરમાં બેસી જાય, ઘડીક ગાડામાં બેસી જાય, આવા ધંધા રવા દે ભાઈ, અને જે કરતો હોય કર. દાદાનો એવો ભગબાટી બોલ આવતા હોય, દાદાએ ગોપાલ ઇટાલિયાને ખખડાવતા એ દાદાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો. ચાલો આખો વિડીયો તમને હું ખરેખર બતાવવાનો છું, તો મિત્રો વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. એટલા પણ લોકો મિત્રો વિડીયો જોવા તમે આવો છો તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમે દાદાજી વાત કરી રહ્યા છે, તમને દાદાની વાત સાચી લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જે કાંઈ ચૂંટણીનો પ્રચાર ને જે કાંઈ મિટિંગ ગમે કાંઈ કરી રહ્યા છે તમને એ સારું લાગે છે. બસ વિડીયોની અંદર બતાવી દેજો, અને ચાલો એ જોઈ લો દાદાનો વિડીયો. હાર જીત માણસની થાય ઈ તો થાય જ, આદિ અનાદિ થી હાલ્યું આવે છે. ગોપાલભાઈ છે ઘડીક બળદ ગાડામાં બેહે, ઘડીક ટ્રેક્ટર ખેડૂનું હાકે, આવી રીતે લોભામણી જે લાલચ આપી અને ખેડૂતને ગેરમાર્ગે દોરે છે. પોતાને ખબર નથી, જાત મહેનત ધરતીમાંથી ધાન પેદા કરે ને એને ખેડૂત કહેવાય. 24 કલાક કામ કરો ને તો ખબર પડે, પરસેવો વળે તો. આ તો પારકે પાદર પાંચસો પોળો, આ કાંઈ પોતાનું નથી. અને આ હાલી નીકળ્યા ભાઈ, આ વિસાવદરમાં લડવા આવ્યા. હે એલા ભાઈ, તું વિચાર તો કર, તું વેદ વાંચ્યા વિચારે નહીં કા ગંગાજીમાં નાવા દાસો? હે ખબર પડે તને? આખો દી કામ કર મારી આરે. મારા 70 વર્ષ થયા, હું ઈશ્વરિયા ગામનો વતની છું, મારું નામ રતિલાલ કાપડિયા છે. તારે જોવું હોય તો આવજે. ઈશ્વરિયા ખેતી કેમ થાય? આ તો ગાડી દાંડા ગામના પડકારા પટેલના નામે ભાઈ જીક્યા રાખે છે. એ આ નો હાલે મારા ભાઈ, અને સાનમુનો બે, અને જે કરતો હોય એ કર.